અત્યારે આપણે બધા જાણીએ છીએ દિલ્હીમાં જંતર મંતરમાં શું થઈ રહ્યું છે અને જે પરિસ્થિતિ અત્યારે છે અત્યારના યુવાનોની આપણે બધા જ જાણીએ છીએ। ત્યાં મને એક વિચાર આવ્યો કે તમે જે લોકો ક્રિકેટ પ્રેમીઓ છો, બોલિવૂડના પ્રેમીઓ છો, જે તમે બધા જ ક્રિકેટરોને, બોલિવૂડ ફિલ્મ સ્ટારોને તમે ફોલો કરીને બેઠા છો, એમને પોતાના રોલ મોડલ માનો છો, એ લોકો ક્યાં છે અત્યારે? વિરાટ કોહલી, જેને લોકો કિંગ કોહલી કહે છે અને પોતાનો આઈ મોડલ, પોતાનો હીરો બનાવીને બેઠા છે, એની પાસે એની વાઈફની સાથે લક્સની એડ કરવાનો ટાઈમ છે, એની પાસે MRFના ટાયરની એડ કરવાનો ટાઈમ છે, એની પાસે પુમાના શૂઝની એડ કરવાનો ટાઈમ છે। હા, ધુરંધર જેવી પ્રોપેગેન્ડા મૂવીઝને 7-7 કલાક સુધી જોઈને અને ટ્વીટ કરવાનો એની પાસે ટાઈમ છે કે બહુ ગજબ મૂવી બનાવી, બહુ ગજબ મૂવી બનાવી, પણ આ માણસ પાસે 7 મિનિટનો ટાઈમ નથી કે એના સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કરી શકે આ પ્રોટેસ્ટ માટે। આ નીચે વિડીયોમાં જુઓ, આ એ જ લોકો છે જે લોકો IPL જીત્યું ત્યારે અડધી રાતે લોકો રોડ ઉપર નીકળી ગયેલા અને બૂમો પાડતા હતા, કોહલી કોહલી, અને દેશ મહાન ને દેશભક્તિના ગીતો ગાતા હતા ને એ બધું। આ એ જ પબ્લિક છે, આ એ જ પબ્લિક છે જે વિરાટ કોહલીના એક શોટ પર સોશિયલ મીડિયા પર દરેક એકાઉન્ટ પર પોતાની પોસ્ટો લગાવી દેતા હતા, સ્ટેટસ લગાવી દેતા હતા કિંગ કોહલી લખીને। આ એ જ લોકો છે જે વિરાટ કોહલીની એક શૂઝની એડ જોઈને પુમાના મોંઘા મોંઘા શૂઝો પહેરે છે। હવે તો ભાનમાં આવો મિત્રો, હવે તો ભાનમાં આવો, આ લોકો કોઈના નથી, કેમ કે આ લોકોને કંઈ જ ફરક નથી પડતો। શું થયું કે આજે એના ક્રિકેટ પ્રેમીઓ આજે માર ખાઈ રહ્યા છે ત્યાં આગળ, આ લોકોને કંઈ ફરક નથી પડતો, કંઈ જ નહીં। ખરેખર મને બહુ દુઃખ થાય છે તમારા લોકો જેવા પર કે આટલું બધું જોવા છતાં પર, આટલું બધું જાણ્યા છતાં પર તમે લોકો આવા ક્રિકેટરોને અને આવા ફિલ્મ સ્ટારોને જે એકદમ દલ્લા છે, નલ્લા છે, આવા લોકોને તમે હજી પણ ફોલો કરીને બેઠા છો। જો થોડીક પણ માણસાઈ અને થોડુંક પણ તમારું હૃદય હલ્યું હોય ને તો આવા લોકોને અત્યારે જ અનફોલો કરો અને બંધ કરો ક્રિકેટો જોવાનું। સાચી દેશભક્તિ ક્રિકેટો જોવામાં અને સ્ટેટસો મૂકવામાં નથી, સાચી દેશભક્તિ અત્યારે સ્ટેન્ડ લેવામાં છે કે તમે કોની સાથે અત્યારે ઊભા છો, આવા દલ્લાઓ જોડે કે આ જુવાનો જે અત્યારે દિલ્હીની અંદર માર ખાઈ રહ્યા છે ન્યાય માટે। કારણ કે મિત્રો આ બોલિવૂડવાળા, આ ક્રિકેટરો, આ સેલિબ્રિટીઓ, આ લોકો કોઈ જ ના નથી, આ લોકો ફક્ત એ કાગળના છે જે કાગળ પર ગાંધી બાપુ છે।